અવાજ કેમ નથી આવતો? મ્યુટ કરેલું છે. હા, ચાલુ જ છે. બરાબર છે. હા. જય સચ્ચિદાનંદ. વોટ્સઅપ બંધ કર્યું? કશું બંધ નથી થયું. ના, વોટ્સઅપ બંધ થઈ ગયું. નીરુબેન અનમ્યુટ કરજો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંત્ર બોલાવજો, નીરુબેન ફોલો કરશે. હા. હા, નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ્વ સાહુણમ. નમો લોએ સવ સાવણમ. એસો પંચનમુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપણાસણો. સવ પાવકપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સવે સિમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશભાઈ કોઈ પ્રશ્ન? પરેશભાઈ, કોઈ પ્રશ્ન? પરેશભાઈ કઈ પ્રશ્ન છે? નીરુબેન તમારે કઈ પ્રશ્ન છે? હા 2 મિનિટમાં મને જસ્ટ એક ફ્રેશ થઈ જાઓ, જો આપણે આ છું ઓફિસે કહું 2 મિનિટ. હા હા. હા સુબીરજી બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ બેઠને દો. હા હા. आज थोड़ा कंफ्यूजन में था, जो व्हाट्सएप में मैसेज नहीं आया आज के सत्संग के बारे में, लेकिन मैंने ऐसा ही ट्राई कर लिया पुराना लिंक से। अच्छा अच्छा. हाँ, नहीं आया। हाँ। तो मैं एक सामायिक के विषय में एक शेयर कर रहा हूँ, तो हाँ. उसको आप मतलब जैसे जैसे रीड करते जाएंगे वैसे वैसे उसको हाँ जाते जाना, ठीक है ना? हाँ. मुझे 1 मिनट दे दो. हाँ आप रखो. मैं आया? હા આવી ગયું. સામાયિક વિષય આ સૂત્રો છે. પહેલું છે તો કહું એટલે બધા સૂત્રો સમજવા છે. हाँ हाँ, मतलब हाँ। वो जैसा जैसा आएगा वैसा वैसा मैं पूछता रहूंगा। हाँ तो आ ये 5985
રાઈટ. સાચું સામાયિક હોય તો મોક્ષ થાય. આત્મા પ્રાપ્ત થયો એનું નામ સાચું સામાયિક. બરાબર છે. આત્મા નિરંતર લક્ષમાં રહ્યો એનું નામ સામાયિક. हाँ, समझे? ये एकदम प्राइमरी बात कर लिया ना. प्राइमरी बात नहीं, ये फाइनल बात बता दिया. सॉरी, प्राइमरी नहीं, सॉरी. हाँ सर, एकदम फाइनल. आपने जो भी व्यवहार में करते सामायिक सामायिक हाँ. उठाओ ये बोलते वो उससे भी ऊपर जाता है. हाँ, बराबर છે. हाँ. આખું જગત સામાયિક ક્રિયાને સામાયિક કે આસન લઈને બેઠા અને આ 50-48 મિનિટ રહ્યા એને સામાયિક કહે છે. ये बात में आपको દાદાની आएगा, दो टाइप का દાદાની सामायिक, આખી आत्मा દાદાની सामायिक. હા सॉरी. અને દાદાની જે आएगा વાત उसका. દાદાની જે વાત છે ને એ પોતાના આસન પર બેઠા એટલે કે પોતે શુદ્ધાત્માના આસન પર બેઠા એ શુદ્ધાત્મામાં સ્થિર રહ્યા એ Right. 8 મિનિટથી વધારે એમાં શુદ્ધાત્માની જાગૃતિ લક્ષ રહ્યું એટલે એને ભગવાનની ભાષાનું સામાયિક કહ્યું. બરાબર છે, બરાબર છે. બહુ સરસ. એટલે આપણને મહાત્માઓને જગતના લોકોને કે ક્રમિક ભાગમાં સામાયિક કરવું હોય તો એ સ્થિરતા ઊભી કરવા માટે એક જગ્યાએ એક આસને બેસવું પડે. રાઈટ, રાઈટ. અને આપણને જે ભગવાન મહાવીરને જે સામાયિક બનતું હતું કે વિહાર કરતા હોય દેશના આપતા હોય તો એ નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં નિજ સ્વરૂપમાં જ હોય, બહાર નીકળે જ નહીં. એ દશા એ સામાયિક આપણને પ્રાપ્ત થયું. બરાબર છે. એટલે કે ભગવાનની ભાષાનું સામાયિક પ્રાપ્ત થયું. એટલે આપણે હલતા ફરતા ખાતા પીતા બેસતા ઉઠતા કોઈ જોડે વાતો કરીએ દરેક સંજોગમાં અંદર આ જાગૃતિ રહે અને સામાયિક રહે એવું આપણને આપ્યું. એટલે દાદા શું કહે છે કે સાચું સામાયિક હોય તો મોક્ષ થાય. તો કે આ જગતનો બધો વ્યવહાર ઉકલ્યા કરતો અને તમને શુદ્ધાત્માની જાગૃતિ રહે એટલે મોક્ષ થયો કે ના થયો? રાઈટ, રાઈટ, રાઈટ. આત્મા પ્રાપ્ત થયો એનું નામ સાચું સામાયિક. તો કે સાચું સામાયિક થયું તો કે એ થાય ક્યારે? તો કે પોતાને આ હું શુદ્ધાત્મા છું એ ભાન થયા પછી એ વખત તો સામાયિક કરે કેમનું? રાઈટ, રાઈટ. હું સુબીર છું ને હું સામાયિક કરું છું એ તો વ્યવહારનું સામાયિક થઈ ગયું. ના થાય. હા, અને હું શુદ્ધાત્મા છું ને આ સુબીરને જોનારા જાણનારા એ ભગવાનની ભાષાનું સામાયિક થયું. બરાબર છે, બહુ સરસ. એટલે કે આત્મા લક્ષમાં રહ્યો, આત્મા નિરંતર લક્ષમાં રહ્યો એનું નામ સામાયિક. એટલે શુદ્ધ ઉપયોગમાં રહે તો. હા, એટલે શુદ્ધ ઉપયોગમાં રહ્યો એ બધું સામાયિક. રાઈટ, રાઈટ. એટલે આ તો દાદા ભગવાને બહુ છેલ્લી વાત કરી દીધી. અને આપણા બધા મહાત્માઓને એટલું મોટું અહોભાગ્ય એટલે આપણને એટલો આનંદ ને ઉલ્લાસ થવો છે કે ઓહો આ ભગવાન મહાવીરે જે સામાયિક એમના ગણધરોને બધાને બતાવ્યું હતું એ સામાયિકની આપણે પ્રાપ્તિ થઈ અને વગર મહેનતે વગર સમજે તો કે આપણે કેટલા મોટા પુણ્યશાળી કહેવાઈએ. તો કે આટલી બધી પુણ્ય છે પણ હવે એનો લાભ લઈ લેવાનો. રાઈટ, બરાબર. રાઈટ, રાઈટ. પછી બીજું લઈએ આગળ. હા. સામાયિક તો સ્વાભાવિક છે. સ્વાભાવિક એટલે નેચરલ. રાઈટ. આત્મા જ સમ છે. એટલે કે આત્મા પોતે જ આખું એમાં કાયમ સમતા જ હોય ને, અપ એન્ડ ડાઉન ના હોય. અને એ પોતે જ સામાયિક છે. રાઈટ, રાઈટ. એટલે કે આત્મા પોતે સમ છે અને સામાયિક છે. રાઈટ. એટલે કે આત્મા સ્વભાવમાં આવે હોય એ સામાયિક. તો કે આપણું સામાયિક કેવું હોય તો કે આપણે શુદ્ધાત્મામાં સ્થિર થઈએ અને આ સુબીરને જોયા કરીએ જાણ્યા કરીએ તો કે જોવું જાણવું એ આત્માનો સ્વભાવ કહેવાય. તો કે એ સ્વભાવમાં રહ્યો એટલે એ સામાયિક થઈ ગયો. રાઈટ, રાઈટ. બહુ સરસ. હા, તો આ છે બહુ મોટી વસ્તુ. બધા મહાત્માઓને આ તરત સમજાઈ જાય. આખી એક દશાની વાત છે. રાઈટ, રાઈટ. પછી 5987 નિશ્ચય સામાયિક આત્માથી થાય. રાઈટ. વ્યવહાર સામાયિક મનથી થાય.
મનને એકાગ્ર કરવું અને બહાર દોડધામ ન કરવા દેવું એ વ્યવહાર સામાયિક. હવે આ જો કેટલી મોટી વાત કરી દીધી. हाँ मेरे को इसी એમને से थोड़ा ज्यादा બેની વચ્ચે ભેદ પાડી દીધો અને કેટલો સ્યાદવાદ રીતે ભેદ પાડ્યો. राइट. નિશ્ચય સામાયિક આત્માથી થાય. राइट. એટલે કે પોતાને આ લક્ષમાં રહ્યું કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્માની ગાદી પર રહ્યો એટલે એ સામાયિક થયા કરે. राइट. તો કે આ નિશ્ચય સામાયિક એટલે રિયલ ખરેખર ભગવાનની ભાષાનું સામાયિક એ આત્માથી થાય. એટલે કે આત્મા એના સ્વભાવમાં આવવા માંડે કે આપણે એટલે આપણે સાદી ભાષામાં આપણે શુદ્ધાત્માની ગાદી પર સ્થિર રહ્યા એટલે એટલો સમય સામાયિક થઈ ગયો. બરાબર. તો જગતના લોકો સામાયિક કરે પણ છૂટા પડેલા ના હોય. રાઈટ રાઈટ. સામાયિક કરે પણ છૂટા પડ્યા ના હોય. છૂટા ના પડે એટલે કેવી રીતે સામાયિક કરે? તો મનથી સામાયિક કરે. એટલે મનને પછી થોડું સ્થિર કરવા જાય. એટલે સામાયિક લઈને બેઠા હોય એટલે પુસ્તક કે કઈ વાંચન કઈ બીજું કઈ કરે તો મનને પછી બહાર બીજા વિચારો થતા હોય તેને અટકાવે, મનને સ્થિર કરવા પ્રયત્ન કરે. એક જાતના કોન્સન્ટ્રેશન કહેવાય ને. હા, એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરે. રાઈટ રાઈટ. એટલે કે મનને એકાગ્ર કરવું અને બહાર દોડધામ ન કરવા દેવું એ વ્યવહાર સામાયિક છે. તો એ બહાર જે મેડિટેશન એ ચાલે છે એ બધા વ્યવહાર સામાયિક કહેવાય? હા, એ બધા વ્યવહારના સામાયિક કહેવાય. કારણ કે એને શું થાય કે મનને એ બાઉન્ડ્રી બનાવીએ, બાઉન્ડ્રીની બહાર મનને જવા ના દે. રાઈટ રાઈટ. એટલે બાઉન્ડ્રીની બહાર જાય એટલે પાછું ખેંચી લાવે. એમાં ને એમાં એનો સમય પૂરો થઈ જાય. રાઈટ રાઈટ. બહુ સરસ. એટલે પછી શું કરે કે મનને ખોરાક આપી દે. શાસ્ત્રમાં કઈક વાંચન કરે કે એવું બધું કરે ને એ ખોરાક આપી દે. એટલે મન પછી સ્થિર રહે. ભગવાનનું નામ લે, શાસ્ત્ર વાંચન કરે, કોઈ એકાગ્ર કરવા માટે બ્રહ્મકુમારીમાં જે છે લાઈટ જલાવવા જાય એ બધું બરાબર. કરે. એટલે એને ગમે તે રીતે મનને સ્થિર કરવા પ્રયત્ન કરે. બરાબર. અને મન સ્થિર રહ્યું તેને થાય કે આજે બહુ સરસ સામાયિક થયું. રાઈટ રાઈટ. અને મન સ્થિર ના રહે તેને થાય કે આજે મજા ના આવી. એટલે એ કોને સામાયિક માને? તેનું મન સ્થિર થાય એને સામાયિક માને. એ સમય પૂરતું જ થયું. અને આપણે મનને જોઈએ એને સામાયિક કહ્યું. બરાબર છે. બહુ બહુ. એટલે કે મન સ્થિર છે કે મન અસ્થિર છે એ બંનેને જોઈએ એને આપણે સામાયિક કહ્યું. બહુ સરસ. ચાલો વધીશું આગળ. 5988 સહજ થતા પહેલાનું સામાયિક મન વચન કાયાને સ્થિર કરવા પડે અને સહજ થયા પછી મન વચન કાયા ગમે તેમ હોય તો એ સામાયિક થયા કરે. બરાબર. આ કેટલી ફોડ પાડી દીધો કે આ સહજ થયા નથી. રાઈટ રાઈટ. એટલે કે આ હું સુબીર છું એવું રહ્યા કરે તેને સહજ ના કહેવાય. રાઈટ રાઈટ. હું સુબીર છું એવું રહે ને એટલે અંદર બુદ્ધિ કામ કરે, મન કામ કરે, તમને ઇમોશનલ કરે, આ સેન્સિટિવ કરે કે ના કરે, એટલે સહજ રહેવા ના દે. બરાબર છે. અંદર બુદ્ધિ હોય એટલે જ્યાં ત્યાં વાધા વચકા કાઢે કે ના કાઢે, કરે કરે, બીજાની ભૂલ બતાડે કે ના બતાડે. કરે. આ વાધા વચકા નીકળે, ઓડિટ નીકળે કે બીજાની ભૂલો દેખાય તો સહજ કેમ કહીને રહેવાય? નહીં રહેવાય. એટલે સહજ રહેવાય નહીં. નહીં. એટલે કે આ સહજ થયા પહેલાનું સામાયિક કોને કહેવાય? તો કે મન વચન કાયાને સ્થિર કરવા પડે ને. અને સહજ થયા પછી તો કે આ મન વચન કાયામાં કંઈ પણ ચાલી રહ્યું છે, અંતસ્કરમાં કંઈ પણ ચાલી રહ્યું છે, સુખ કે અસુખ, પણ પોતે શુદ્ધાત્મા, પોતે છૂટો પડ્યો એટલે એને સામાયિક કહેવાય.
રાઈટ રાઈટ એટલે બહુ આ વાત છે ને આખી છે ટોપ દશાની વાત છે આપણી, બરાબર, બહુ સરસ. અને આપણને કૃપાથી એ દશા પ્રાપ્ત થઈ છે, અને હવે એની પ્રેક્ટિસ કરી લેવાની છે. અભ્યાસ કરવું પડે. હા, એટલે આ પ્રેક્ટિસ થઈ જાય ને એટલે પછી ધીરે ધીરે જે વસ્તુની પ્રેક્ટિસ થઈ ગઈ હોય ત્યાં કેવું સહજતાથી રે ના રે. હા, રહે ને. ચાલો જઈશું આગળ. હા. 5989. દેહ હાલે ચાલે એનો વાંધો નથી, રાઈટ. પણ આત્મા સમ રહેવો જોઈએ એ સાચું સામાયિક. आत्मा सम रहे तो सम कैसे रहेंगे उसके थोड़ा बोलो. એટલે એના સ્વભાવ જ છે સમ. એટલે સમ એટલે શું કહેવા માંગે છે? આ માનેલો આત્મા ઊંચો નીચો થાય, અને દરઅસલ આત્મા એ સમ છે. આગળ નહીં આત્મા સમ છે અને એ પોતે સામાયિક છે. એટલે આત્મા આખો એ કેવું છે કે એનું અપ એન્ડ ડાઉન વાળું નથી. આપણે કહીએ અગુરુ લઘુ, એ વધઘટ થાય એવો નથી. આત્મા પોતે સમ છે જ, અને આ દેહ છે સમ નથી. એટલે કે આ આત્મા અચળ છે, એ અચળ રહે, અને પેલું જે સચળ છે, ચંચળ છે, એ કઈ અચળ થાય ખરું? એટલે અસ્થિર ને સ્થિર નથી કરવાનું, પણ આપણે આપણા સ્થિર પદમાં બેસી અને અસ્થિરને જોયા કરવાનું છે. તો કે એનું નામ સાચું સામાયિક. એટલે કહ્યું કે દેહ હાલે ચાલે એનો વાંધો નથી, આત્મા સમ રહેતો હોય એ સાચું સામાયિક. રાઈટ. આત્મા વિષમ ન થવો જોઈએ. બહુ સરસ. એટલે આ છે ને દાદા જે વાત કે જે પકડાય ને, બાકી બુદ્ધિવાને શું લાગે કે આત્મા કઈ વિષમ થતો હશે. પણ ભાઈ તે આ અમુક વાતો અપેક્ષા એ હોય કે ના હોય, ઇન કોન્ટેક્સ્ટ રેફરન્સ, તો કે આ આત્મા વિષમ ન થવો જોઈએ. એટલે શું કહેવા માંગે છે કે પોતાના જે શુદ્ધાત્માની જાગૃતિ હોય ને, એ જાગૃતિ જતી રહે એ વિષમ થયો. તો કે જાગૃતિ બની રહે એટલે સમ થયો. આવું આપણે સમ થવાનું છે. રાઈટ રાઈટ. બરાબર. ચાલો વધીશું આગળ. 5990. કાઉસક એટલે કાય ઉત્સર્ગ. આ મન વચન કાયા એ હું નહીં, હું શુદ્ધાત્મા છું એવું ધ્યાનમાં રહેવું, એનું નામ કાઉસક. એટલે કાઉસક છે ને આ જૈન પરિભાષાનો શબ્દ છે. રાઈટ રાઈટ. એ મીનિંગ. હા, કાઉસક એટલે એની સંધિ છૂટી પાડે તો કાયા અને ઉત્સક, એટલે કાઉસક. એટલે કે આ ઉત્સર્ગ એટલે એને છોડવું. એટલે આ જે છે ને કે આ દેહ મારો છે, આ હાથ મારા છે, આ પગ મારા છે, આંખો મારી છે, એ બધું છૂટે એટલે શું આવે? એ બધાનો ઉત્સર્ગ કરે એટલે ભાઈ ખાલી પ્યોર આત્મા રહે. બરાબર. એટલે ક્રમિક માર્ગમાં એ જેમ જેમ આગળ વધે ને ભાઈ કાઉસક કરે. એટલે પછી એ ઉભા હોય કે બેઠા હોય પલાટી વાળીને, એટલે કાઉસક ચાલુ કરે એટલે શું કરે કે આ દેહમાંથી અને ઇન્દ્રિયોમાંથી એ બિલીફ ખેંચી લે. અને એ બધામાંથી ખેંચાઈ અને ઇન્દ્રિયોમાંથી ખેંચાઈ, દેહમાંથી ખેંચાઈ, મન વચન કાયામાંથી ખેંચાઈ અને પોતાના પદમાં સ્થિર થાય. એટલે કે આને છોડ્યું, મનને છોડ્યું, બુદ્ધિને છોડી, હાથને છોડ્યા, પગને છોડ્યા, એટલે પછી બેઠા હોય અને પદ્માસન વાળીને બેઠા હોય ને પગમાં ખાલી ચડી જાય
તો આ મને ખાલી ચડી એવું નહીં, આ પગમાં ખાલી ચડી, આ સુબીર તને ખાલી ચડી. રાઈટ કે આ શું થયું? તો કે આ પગનો ઉત્સર્ગ થયો. રાઈટ રાઈટ એવો આખા દેહ ને દેહના બધા ભાગનો ઉત્સર્ગ થાય, એને કાયા ઉત્સર્ગ થયું. પણ એ जो का- आपने बात सॉरी हाँ ये जो Like- उत्सर्ग की बात कर रहे हैं वो तो मन से छूटा पड़ेगा ना, मतलब ऐसा फिजिकली तो कुछ नहीं कर सकता है. હા, એટલે તો સમજાવવા માંગુ છું કે આ ક્રમિક માર્ગમાં આવી રીતે પુરુષાર્થ કરીને આગળ વધે. ત્યાર પછી એ આત્મા માટે નિસંક થાય. જ્યારે આપણને અક્રમથી પહેલા આપણે હું શુદ્ધાત્મા છું એના માટે નિસંક થયા, અને હવે નિસંક થયા પછી આ છૂટું છે એવું જોઈએ અને જાણીએ. રાઈટ રાઈટ એટલે તો કે આ શું તો કૌશક થયો. પેલા લોકોને એમાંથી ખેંચવું પડે કે રાઈટ હાથ હું નથી, હું શુદ્ધ આત્મા. હા એટલે એ ઉભા હોય કૌશક મુદ્રામાં અને મચ્છર આવીને કરડે તો શું થાય કે હારું મને આ ચટકો વાગ્યો, મને કરડે છે. રાઈટ તો કે એ પણ એની જગ્યાએ આ હાથ મારો નથી, હું શુદ્ધ આત્મા. આવું એને જે શાસ્ત્રનું જ્ઞાન છે, એ ક્રમિક માર્ગમાં જ્ઞાન દર્શન ને ચારિત્ર હોય, પેલા જ્ઞાન હોય. એટલે એ જે જ્ઞાન એને ફિટ થયેલું છે ત્યાં આગળ સેટ કરવા જાય. એને જે જ્ઞાન સમજાવ્યું છે, જ્ઞાન જે ગોખાઈ ગયું છે, એ ત્યાં એને અનુભવમાં લેવા જાય. ઓહો, આ તો મચ્છર કરડે છે, હાથ દેહને કરડે છે, મને નહીં. એમ અને તમને મચ્છર કરડતો તમને થાય કે હું શુદ્ધાત્મા છું, એટલે સીધું છૂટું પડી જાય. અને પેલાને તો જબરજસ્ત પુરુષાર્થ કરવો પડે રાઈટ રાઈટ કે ભાઈ આ મચ્છર કરડે છે, પણ આ જો ને કેટલું બધું એ થાય છે, ધીમડું થઈ ગયું, આમ થયું તેમ થયું. કે આ બેઠા હોય ને કોઈ બીજું નાનું કોઈ જાનવર કે પ્રાણી એને બચકું ભરી જાય તો રાઈટ ત્યાં આવી જાગૃતિ રાખી અને દેહને સ્થિર રાખવાનો પ્રયત્ન કરે. આમ ભગવાનની વાત એવી હતી કે દેહને કરડે ને પોતે આત્મામાં સ્થિર થવું. રાઈટ રાઈટ કે આ મને નહીં, આ દેહ નહીં, આ દેહથી જુદો, આ મન વચન કાંઈ તદ્દન જુદો એવો હું શુદ્ધ આત્મા છું. રાઈટ એટલે આવી રીતે એને એ જે જ્ઞાન થયેલું છે એને એમાં ટેસ્ટેડ થવા માંડે. રાઈટ એટલે આપણે જે મળ્યું ને એ તો ગજબનું છે. એટલે કે જે કાઉત્સર્ગ એટલે કાય ઉત્સર્ગ, કાયાનો ઉત્સર્ગ. રાઈટ આ મન વચન કાયા એ હું નહીં, હું શુદ્ધાત્મા છું એવું ધ્યાનમાં રહેવું, એનું નામ કાઉત્સર્ગ. આપણે તો ધ્યાનમાં નહીં, શ્રદ્ધામાં આવી ગયું. સમજાય? શ્રદ્ધામાં આવી ગયું. એટલે કેવી શ્રદ્ધા? નિસંક શ્રદ્ધામાં આવી ગયું. हाँ क्रमिक मार्ग में सॉरी आपको रोक रहा हूँ. क्रमिक मार्ग में ये जो उत्सर्ग की बात आपने किया वो अहंकार के साथ ही करेगा ना, हाँ जबरदस्ती. बराबर है. वो तो क्रमिक मार्ग में एंड तक अहंकार होता है. जहां तक केवल ज्ञान नहीं होता है ने, જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી અહંકાર હોય ને હોય. બરાબર શું થાય કે અહંકાર પાતળો થતો જાય. જે મોટો અહંકાર હોય એને બદલે ઘસીને પાતળો થઈ ગયો હોય. એટલે એનું એક કેવું આમ નોમિનલ કવરિંગ હોય, એકદમ પાતળું આવરણ હોય. અને છેલ્લે આ તીર્થંકર ભગવાને છેલ્લું આવરણ, પાતળું આવરણ ખસે એટલે અહંકાર ગયો, એટલે કેવળ જ્ઞાન પ્રકાશ ખુલ્લો થાય. રાઈટ રાઈટ બહુ સરસ. ચાલશે. અને બાકીના તો બાકી ટોપિક બદલાય. બીજા સબ્જેક્ટ લઈએ. ચલો ઓકે, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરત આનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો. દાદા વાણીમાં છે ને એક સૂત્ર છે, શેર નહીં થાય સ્ક્રીન પર કેમ કે દીપક આનંદજી લેપટોપ પર નથી ને,
અમારી એક જ આજ્ઞા સંપૂર્ણ પાળે ને તો એકા અવતારી થઈ જવાય તેવું છે. પછી જેવી જેની સમજણ. પણ અબુદ્ધ થઈને કામ કાઢે તો આમાં પ્રશ્ન કરતા કે છે જ્ઞાન લીધા પછી બુદ્ધિનો ત્યાગ કેવી રીતે કરી શકીએ? દાદાશ્રી, બુદ્ધિનો ત્યાગ કરવાનો નથી. બુદ્ધિ એ આમ ત્યાગ કરી શકીએ એવી વસ્તુ નથી. એ તો મને ભાવ રાખવાનો કે મારે હવે બુદ્ધિની જરૂર નથી. એવો ભાવ રાખવાથી એ દાડે દાડે ઘટતી જાય અને બુદ્ધિની જરૂર છે એવો ભાવ હોય ત્યાં સુધી બુદ્ધિ વધતી જાય. બુદ્ધિની જરૂર છે એવો ભાવ હોય ત્યાં સુધી બુદ્ધિ વધતી જાય. અને આમાં પાછું એમ કે છે દાદાજી, આ બુદ્ધિ એ માણસને ઇમોશનલ કરે અને ડખો કર્યા જ કરે. બાકી બુદ્ધિની જેટલી જરૂર છે એ તો એની મેળે કુદરતી રીતે જ છે. બુદ્ધિ ભમાવે ત્યારે આપણને મૂંઝવે એટલે આપણે પહેલેથી જ કહી દેવું કે તું મને સલાહ જ ના આપીશ. મારે તારી સલાહ જોઈતી જ નથી. બહુ દાડો સંસારમાં તારી સલાહ કામ લાગી. છોકરા પહેણાવતી વખતે, છોડી પહેણાવતી વખતે, બધા વખતે તારી સલાહ કામ લાગી છે. પણ હવે તો મારે મોક્ષે જવું છે, તારી સલાહનું હવે કામ નથી. પ્રશ્ન કરતા કહે છે એટલે આપનો ભાવ ઠેઠ સુધી અબૂત થવાનો હોવો જોઈએ? દાદાશ્રી, હા, બસ એટલું જ થવાની જરૂર છે. એ ભાવ એકલો જ આપણા હાથમાં છે. કર્તવ્ય આપણા હાથમાં નથી. હા, અહીંયા થોડું પછી પ્રકાશ પાડજો, હું આ પેરેગ્રાફ વાંચી લઉં. હા, આ બસ આટલું જ થવાની જરૂર છે. એ ભાવ એકલો જ આપણા હાથમાં છે. કર્તવ્ય આપણા હાથમાં નથી. કર્તવ્ય તો અજ્ઞાન છે ત્યાં સુધી કર્તવ્ય છે. આ જ્ઞાનથી કર્તવ્ય રહેતું નથી. આ મારું જ્ઞાન આપ્યા પછી જો બુદ્ધિ ના વાપરે તો જ્ઞાની પુરુષ જેવો રહે. જ્ઞાન મળ્યા પછી જે બુદ્ધિનો આશરો લે છે એ ડફોળ કહેવાય. આપણે બુદ્ધિને કહી દેવાનું કે તું બેસ, બહુ દાડાથી કામ આપ્યું છે, તે હવે તને પેન્શન આપી દઈશું. તારું પેન્શન ચાલુ છે. હજુ તું બુદ્ધિનો અમલ આવે છે ત્યાં આવડો મોટો પ્રકાશ થયો, આખા વર્લ્ડનો પ્રકાશ ઉત્પન્ન થયો, ત્યાં હવે આ બુદ્ધિનો દીવો શું કામ સળગાવી રાખ્યો છે? એટલે અભૂત થવાની જરૂર છે. અમે શા માટે કહીએ છીએ કે અમે અભૂત થઈને બેઠા છીએ? દાદાને બુદ્ધિ સોંપી દેવી એ બહુ સારું. ગીરો નહીં મૂકવાનો. દાદાને બુદ્ધિ સોંપી દેવી એ બહુ સારું. ગીરો નહીં મૂકવાનો. એટલે આના પર થોડું પ્રકાશ પાડજો. ગીરો નહીં મૂકવાનો. કાયમની સોંપી દેવાની, જ્ઞાની પુરુષની આજ્ઞાપૂર્વક ઠેઠનું કરવું હોય શું તે કરીએ? કરી દેવું. આપણે કઈ વસ્તુ ગીરવે મૂકી હોય ને, હા, પાછી લઈ આવીએ. આપણે લોન જોઈતી હોય તો સોનું ગીરવે મૂકીને લોન લઈ આવીએ અને પછી પૈસા આપીને સોનું પાછું લઈ આવીએ. હા, તો કે આ બુદ્ધિને ગીરવે નહીં મૂકી દેવાની, આપી જ દેવાની. હા, એટલે કેવી રીતે મૂકી દઈએ છીએ અમે વ્યવહારમાં? આપણે શું કરીએ કે બુદ્ધિને અમુક સત્સંગ સાંભળવાનું હોય ને તો કે આ બુદ્ધિને હવે સાંભળવું નથી એમ. પણ પછી સંજોગ બદલાય એટલે પાછું બુદ્ધિના પક્ષમાં બેસી જઈએ. એટલે કે બુદ્ધિને પાછી લઈ આવીએ. સમજાય? આ તમે સત્સંગમાં તમને થાય કે હવે ક્યાંય બુદ્ધિ વાપરવા જેવી નથી, એટલે પછી એ સત્સંગમાં હોય ને બધું હોય ને કોઈ કંઈક કરે તો શું થાય કે ભાઈ કઈ નહીં, ચાલો આ વ્યવસ્થિત આપણે આ ફાઇલનો સંભાવ નિકાલ કરો. પાછો ધંધા ઉપર જાય ને પેલું આ બધું આવે કે આ આઈટમ લેવી છે, આ લેવી છે, આ લેવી છે, આમાં આટલો પ્રોફિટ છે, આમાં આટલો માર્જિન છે, આમાં આટલું ટર્નઓવર છે, ત્યારે પછી કોની વાત સાંભળે? એટલે પેલી બુદ્ધિ ગીરે મૂકેલી ને પાછી લઈ આવે. એટલે દાદા શું ભાઈ ગીરવે ના મૂકતા, આખી હોપી દેજો. સોંપી દીધી એટલે પાછી લેવા આવવાનું ના હોય. તમે આપી દીધી એટલે તમારી રહી નહીં. અને આ તો તમે આપી દીધી ને પાછું કે જરૂર હશે પછી આવીશ વાપરવા માટે. આપણે કોઈ વસ્તુ કોઈને ઘરમાં કોઈને વાપરવા આપીએ ને એટલે તું વાપર, પાછી આપણે જરૂર પડે પછી લઈ આવીએ, પછી લઈ આવીએ, લાવો ભાઈ પાછા 2 દિવસ જરૂર છે, પછી તને પાછી આપી દઉં છું.
તો કે આપી દીધી ના કહેવાય. દાદા શું કહે છે? આપી દો. આપી જ દો. આપી દેવા માટે કેટલું મોટું અંદર શક્તિ જોઈએ. હા, શક્તિ જોઈએ. કારણ કે એને બુદ્ધિને તો ક્વોલિટી માની છે. બુદ્ધિને લઈને તો હું જીવું છું. હા. બુદ્ધિને લઈને તો હું કમાઉં છું. બુદ્ધિને લઈને તો મારો સંસાર ચાલે છે. ચાલે છે. રાઈટ. તો માને છે એવું કે બુદ્ધિને લઈને હું કમાઉં છું, પણ કમાય છે તો પુણ્યથી. માને છે એવું કે બુદ્ધિને લઈને મારું બધું ચાલે છે, પણ બધું ચલાવી લે છે વ્યવસ્થિત. કરેક્ટ. સમજાય? તો કે આ મારું બધું ચાલે છે બુદ્ધિને લીધે, તો ના, વ્યવસ્થિત ચલાવે છે. એટલે આ એને સમજાય, મહાત્માને સમજાય, એટલે પછી એને બુદ્ધિની વેલ્યુ ના રહે, ડી વેલ્યુ થતી જાય. કરેક્ટ. અને પછી જેમ જેમ જ્ઞાન વપરાય ને, ત્યાં તો ઉપરથી આનંદ વધતો જાય. એટલે આનંદ વધે એટલે એને શું થાય કે ચાલો, ઓકે, વાંધો નહીં, હવે આની જરૂર નથી. પણ આનંદ ના રહેતો હોય ત્યાં સુધીને થાય. એટલે દાદા એવું એક્ઝેક્ટ બોલે છે ને, કે ભાઈ બુદ્ધિને ગીરે ના મૂકતા, આપી જ દેજો. આપી દેજો એટલે કાયમ માટે આપી દેજો. કાયમ માટે આપી દેજો. ને ગીરે મૂકે ભાઈ, જરૂર પડે લઈ આવે. એટલે એવું કહીએ ને કે કોઈક સમય વ્યવસ્થિત શક્તિ આજ્ઞામાં રહીએ ને કોઈક વાર એને કરવાપણામાં વયા જઈએ, એવું થાય, એને કહેવાય. હા, કોઈ વાર આજ્ઞામાં રહીએ અને જયારે ડાઉન જાય જાગૃતિ, ત્યારે પાછું એ બુદ્ધિનો પક્ષ લઈ લે. કરવાપણામાં નહીં, બુદ્ધિનો પક્ષ લઈ લે. બુદ્ધિનો પક્ષ લઈ લે. રાઈટ. બુદ્ધિની જોડે બેસી જઈએ. એટલે પછી બુદ્ધિને થાય કે ચાલો, અહીંયા આ ઘરમાં રહેવા જેવું છે, અહીંયા આપણને માનપાન મળે છે, એટલે અહીંયા જ રહેવા જેવું છે. એટલે પછી બુદ્ધિ જાય નહીં. અને બુદ્ધિ જાય નહીં એટલે પછી એ જે આનંદ છે ને, ખુલ્લો ના થાય. આનો દરઅસલ આનંદ ખુલ્લો ના થાય. આમાં બુદ્ધિ ભમાવે ત્યારે આપણને મૂંઝવે, એટલે આપણે પહેલેથી જ કહી દેવું કે તું મને સલાહ જ ના આપીશ. એટલે શું? મારે તારી સલાહ જોઈતી જ નથી. એ ક્યારે ઉપયોગમાં લેવાનું? હા, એટલે આમાં શું છે કે આ વ્યવહારમાં તું સાચું ખોટું બુદ્ધિ બતાય કરે કે ના કરે. આ બધા સગાવાલા હોય, કોઈ ઊંધું કરતું હોય તો પછી બુદ્ધિ બતાવે, આને જો આ દર વખતે ઊંધું કરે છે, દર વખતે લોચા મારે છે, દર વખતે પ્રોબ્લેમ કરે છે, તો પછી બુદ્ધિ કે આંખ જ કે આમ કઈ ચોપડાઈ દો ને બરાબર, પછી કાયમ બુદ્ધિ બંધ થઈ જાય. એને આ વખતે બધાની વચ્ચે કટ્ટુ સાઈઝ કરીએ ને, બધાની વચ્ચે અપમાન કરી નાખીએ, તો પછી કે કાયમ માટે બોલતો બંધ થઈ જશે. અને કે તો એને દુઃખ થશે, આપણે પ્રતિક્રમણ કરી લઈશું. આપણે તો એના હારા માટે કરીએ છીએ ને, એને બધાના હિત માટે કરીએ છીએ ને. એટલે બુદ્ધિ એવું ચક્કર ભમાવે કે તમને એવું લાગે હું તો જ્ઞાનના પક્ષમાં છું. એટલે પછી કીધું કે બુદ્ધિની વાત સાંભળવા જેવી નથી. એટલે બુદ્ધિની વાતમાં આવી ના જાય ને તો બહુ મોટું કહેવાય. એટલે વ્યવહારમાં બુદ્ધિનો ઉપયોગ, દાદા કે એને કહી દેવાનું કે તારું હવે અમને જરૂરત નથી, તને પેન્શન આપીશ, તું વહી જા. અત્યાર સુધી બુદ્ધિની સાથે આપણે કામ લે કર્યું ને, અત્યાર સુધી બુદ્ધિનું સાંભળ કર્યું, હવે આપણે રિટાયર કરીએ તો પેન્શન તો આપવું પડે ને. હા, આપવું તો પડે. પેન્શન કઈ રીતે? પેન્શન અત્યાર સુધી જે ટેકો આપે એટલે માર ખાવો પડે ને. એટલે માર ખાઈએ એટલે એનો પક્ષ લઈએ નહીં. સામો રિએક્શન ના આપે, રિટાલિએટ ના કરે. ફરી કહો શું થાય? હા, એક મિનિટ આ કેમ આવે છે? રિટાયર્ડ એટલે શું કે એને ટેકો ના આપીએ. આ તો કઈક આમ સારું દેખાય આપણે થાય કે લાવ ભાઈ એનો જ્યાં કામ ટેકો આપો.
હમ તો કે એને ટેકો ના આપીએ ને. ઓકે પણ હવે તો કે હવે તમે તમારા રિટાયર્ડમાં શું હોય કે શું કામ ના કરે, એને બેઠો પગાર મળ્યા કરે. હમ હમ એવું કે ભાઈ હવે તમારે કામ કશું કરવાનું નથી, એટલે કે તમારે હવે અમને સલાહ આપવાની નથી, હમ તમે શાંતિથી બેસી રહો. ઓકે અને આપણે તો હમ એની સલાહ લેવા જઈએ, એનું સાંભળવા જઈએ. હમ એટલે એટલે સમજાય? વ્યવહારમાં પણ આપણે બુદ્ધિ ત્યાગ નથી કરવાનું દાદા કીધું, પણ એ હમ. બુદ્ધિ આપણી જે સંસાર આપણને મૂંઝવતી હતી એ જ બુદ્ધિ હવે આપણી સમ્યક થઈ રહી છે એવું કહેવા માંગો છો ને? એટલે પ્રજ્ઞા શક્તિને જ બુદ્ધિ કીધી છે. પ્રજ્ઞા શક્તિ ને બુદ્ધિ બંને એકદમ તદ્દન જુદી વસ્તુ છે. ઓકે ઈશ્યુ આપે છે સમ્યક સમજાય? બુદ્ધિ. હા હા ઓકે પ્રજ્ઞા શક્તિ અને બુદ્ધિ, પ્રજ્ઞા શક્તિ અને સમ્યક બુદ્ધિ પણ બંને જુદી વસ્તુ છે. ઓકે સમ્યક બુદ્ધિ તો વ્યવહારમાં થોડો ડેવલપ થયેલો હોય ને માણસ, થોડું વ્યવહારનું હા ઉપાદાન હોય તો હા એનામાં સમ્યક બુદ્ધિ હોય, ઓકે એને હિતાહિતનું ભાન પણ હોય. હમ પણ પ્રજ્ઞા તો એને જ્યારે હું શુદ્ધાત્મા છું એવું ભાન થાય ને, હમ એવું નિશંક ભાન થાય, હમ ત્યારે એ પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થાય. કરે એટલે પ્રજ્ઞા શક્તિ તો આત્માનો એક ભાગ જ કહેવાય. હા એક ભાગ છે રાઈટ. અને આ સમ્યક બુદ્ધિ તો આખો પરપ્રકાશ. હમ ભલે ને ગમે એટલી સમ્યક હોય પણ છે શું આફ્ટર ઓલ? પરપ્રકાશ. પરપ્રકાશ. હમ એટલે બંને બુદ્ધિ સમ્યક હોય લાગે સારું આમ. હા હા અમુક લોકોનો વ્યવહાર બહુ સારો લાગે કે ના લાગે? હા લાગે. હમ એ વાતો એ કરે, એટલી સુંદર સુંદર વાતો કરે, હમ પણ પછી વાતો પૂરી થાય હમ તો પછી એની એની બધી વૃત્તિ શેમાં હોય? હમ નોકરીમાં, ધંધામાં, ફેમિલીમાં, હમ એટલે કે સંસારમાં વૃત્તિ હોય કે ના હોય? હા હોય. હમ સમજાય? એટલે હમ વાતો વાતો તો બહુ સુંદર થઈ હોય. હમ આચાર્ય રજનીશ કેટલી સરસ વાત કરતા હતા, હા એટલા રાઈટ. સાંભળતા હોય ને બધા મંત્રમુગ્ધ થઈ જાય. હમ અને પાછું પોતે એક વાત પેલા શરૂઆતમાં કહે કે આ આમ છે, અને પછી હમ છેલ્લે પાછું કહે કે આમ નહીં પણ આમ છે, હમ તો લોકો એગ્રી થઈ જાય. થઈ જાય. હમ એટલે કોન્ટ્રાડિક્શન લોકોને દેખાય નહીં, એટલો એનો પ્રભાવ હતો વાણી ઉપર. એટલી ખરેખર. છટાવાળી વાણી હતી. હમ હમ પણ એનાથી કામ થાય ખરું? ના. કેમ? તો કે એની વૃત્તિ જ સંસારી છે, માટે કામ ના થાય. હા વૃત્તિ સંસારી. એની કરેક્ટ. વૃત્તિ હજી સંસારના સુખો તરફ છે. હમ એની વૃત્તિ હજી પૈસા કમાવા તરફ છે. એની વૃત્તિ હજી મને કેમ કે બધાથી માન મળે એમાં છે. હમ કેટલા ફોલોવર્સ સોશિયલ બધા વધ્યા જાય. હા હા, એ બરાબર બધું. છે. એટલે સાદું હોય તો હમ એમ થાય કે ભાઈ મારું કેટલું મોટું ગ્રુપ છે. હા મોટું ગ્રુપ છે. એટલે હવે કેવું છે હમ કે આ તમને સારી રીતે સામાન્ય વાત કરું હમ કે એક ભાઈએ મને કીધું હમ કે આ ઝૂમ પરનો તમારો સત્સંગ હું સાંભળું છું, મને બહુ ગમે છે. હમ હું તો અઠવાડિયે આવતો, અઠવાડિયે એકવાર નંબર લાગે ને, હા એક જ વાર લાગે. કયો સત્સંગ તમે સાંભળ્યું? તો એ ખબર હમ નથી, હમ બાકી તમારા વ્યૂ બહુ થઈ ગયા છે. હમ એટલે મને એમ કે થઈ ગયા છે ઘણા બધા. હું કેટલા થયા છે? હમ તો મને કે લગભગ 1500 જેવા વ્યૂ થઈ ગયા છે. અચ્છા. તો પછી એકવાર હું બેઠો બોલાવતા જોઈએ આ વ્યૂ છે શું આમ. હમ તો મેં તો પેલું સ્વામિનારાયણ કાઢ્યું ને, હા તેમાં જે બધા સ્વામીઓ હતા તે હમ લાખ ને 1.5 લાખ વ્યૂ હતા. પછી પેલા શ્રી રવિશંકરના કાઢ્યા તેના લાખ ઉપર હતા. તો આ લોકો લાખ 1.5 લાખ છે ને મારા તો 1500 જ છે. હમ કે આ તો અમારે તો કશું ગર્વ ચાખવા જેવો જ નથી ને. પેલા લોકો પાસે દ્રષ્ટિ નથી તોય આટલા બધા છે, હા અને મારી પાસે દ્રષ્ટિ છે તોય આટલા જ છે. તો આ તો હમ આમાં
ગર્વ લેવા જેવો છે કે જાગૃત થવા જેવું છે? જાગ્રત થવા જોઈએ. સમજાય? એટલે Right. આ બુદ્ધિનું કામ આવું જ છે. તમને તમે જ્યાં ત્યાં સ્લીપ કરાવે. ક્લિપ કરાવે. રાઈટ. પછી આપણે ધીરે ધીરે સમજાય કે ભાઈ આ જેના વ્યૂ છે એ તો આપણે છીએ નહીં. હા. આ જે બોલ્યો તો કે આપણે બોલના તો છે, વાણી રેકોર્ડ છે. રાઈટ. રેકોર્ડ એટલે કે પાછું ભરીને લાવેલા. હા. તો આપણે પાછું ભરીને લાવેલા એમાં રાચવાનું કે અત્યારે આપણે જે પ્રાપ્ત થયું એમાં, જે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું એમાં રાચવાનું? એમાં રાચવાનું. એટલે આવું મૂકીએ ને એટલે પછી બુદ્ધિનું ચલણ આખું જતું રહે. જતું રહે. એ તો આવું સહેજ થાય ને, આમ સાંભળીએ ને તો પાછું બે થઈ જવાનું થાય કે આ આપણા 1500 હતા, કેટલા થયા? 1550 થયા. ખ્યાલ હવે આ કોના વ્યૂ થયા? હું જે નથી એના થયા, મારા થયા. હવે વાત કેમની સમજાય? એટલે ભગવાને શું કીધું કે આ સંસારી વૃત્તિ, શાસ્ત્રમાં બહુ મોટા મોટા શબ્દો વાપરે, પર રમણતા ને એવું બધું. એક મિનિટ, સત્સંગ ચાલે છે. ચોવીસમી 24. એટલે આ બુદ્ધિનું કામ આવું બધું તો કે આપણને ભટકાવી મારે. અને આ જ્ઞાન પછી જો ચેતવા જેવું હોય તો બુદ્ધિની વાતોમાં આવી જવું નહીં. મહેતા, તમે આટલા સારા પ્રશ્નો કરતા હો, તમને શું થાય કે હું બહુ સારા પ્રશ્નો કરું છું, બીજા બધા સારા કરતા નથી? થાય કે ના થાય? હા. એવું પણ થાય, કોઈ મહાત્મા પૂછતા હોય ને તો એમને આટલા વર્ષ પછી આવો પ્રશ્ન અમને પૂછ્યો. હા, બરાબર છે. આવું થયું મને હમણાં વચ્ચે. એટલે એટલે હું શું કહેવા માંગુ છું કે આપણે જ્ઞાનમાં શુદ્ધાત્મામાં સ્થિર થવું જોઈએ, આત્મામાં સ્થિર થવું, એની બદલે આપણે વ્યવહારમાં મહત્વ આપી દઈએ. તમે એક છે ભારતાનંદજી, કે આમાં શું છે, દાદાએ પોતપોતાના રીતે બધાને જોખમ આપી દીધી છે. શું પોતપોતાની રીતે બધાને? એટલે એમ થાય કે અરે આ તો વિચાર આવ્યો એટલે તરત એમાંથી પાછળ ફરો. હા, એટલે અંતે બધાને જાગૃત તો કરી દીધા ને. હા, ને તો ગાડું એમને ચાલશે. બરાબર છે. આ તમે નહીં મને સુરત મંદિરમાં કહેતા હતા કે આ નીરુબેન છે, એમને રૂમ નથી મળી એમ. મને આવીને સત્સંગની વાત કરવાની, 2 પ્રશ્નો કરવાના હોય, એને પેલા નીરુબેન રૂમ નથી મળી, તો તમારે શું લેવા દેવા નીરુબેન સાથે? સમજાય? એટલે પછી તમારી અંદર બુદ્ધિ ઇમોશનલ કરે, ના એમની આટલી ઉંમર છે, એમની તબિયત સારી નથી, હવે હું હા પાડું તો પેલા નીરુબેન જ્ઞાનમાં કાચા પડવા માંડે. એટલે મારે એમને શું કેવું પડે? અરે ભાઈ, અહીંયા તમે સત્સંગમાં આવ્યો છો તો કમાણી કરવા આવ્યા છો કે આ બધી વ્યવસ્થા ભોગવવા આવ્યા છો, અનુકૂળતા ભોગવવા આવ્યા છો? તમને રૂમ મળ્યો કે હોલ મળ્યો, તમને કેટલું પ્રેમથી કીધું કે ના મને વાંધો નથી, તો હોલમાં સુઈ જઈશ. સમજાય? એટલે આ રીતની આપણી અંદર તૈયારી હોય. એટલે બધું તમે બોલો ને હું તમને ટેકો આપું, પેલા નીરુબેન નું કાચું પડી જાય. એમનું કાચું પડી જાય. બરાબર. હા, હવે કાચું પડે. હવે હું વિચારું કે આ બેન કેનેડાથી આવ્યા છે, આટલી ઉંમર છે, હમણાં એમને તકલીફ થયેલી હતી, તબિયત સારી નથી, એટલે એમને આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. બરાબર? એમનું વ્યવસ્થિત હોય કે ના હોય? ગોઠવનારા બધાને ખ્યાલ હોય કે ના હોય? હવે જો એમનું વ્યવસ્થિત કેવું આવ્યું કે હું ક્યાંક ઉભો તો 2-4 મહાત્મામાં જો સત્સંગ કરતા હતા, એટલામાં એ જતા હતા, તો મેં ખાલી એમને પૂછ્યું કે ભાઈ તમને ફાવે છે, બરાબર છે ને, એમ અનુકૂળ છે ને આમ રૂમનું? હા કે મને કશો વાંધો નહીં, તમને જ્યાં મળશે ત્યાં હું જતી રહીશ.
ત્યાં પેલા ભાઈ મને કે એમને જગ્યા નથી મળી. એ કે અહીંયા મારી પાસે છે, પેલા 2 બહેનો છે, ત્યાંમાં એક જગ્યા છે કે એવું હોય તો આવી જાય. તો હું તમારે જવું છે એમની સાથે? તો કે વાંધો નહીં, તારો જતા રહો. હવે આજે આવી રીતે જોવાનું કે વ્યવસ્થિત કેવું આવે છે ઉદયમાં. કેવું આવે છે. મને શું ગમે કે નીરુબેનને પોતાને અંદર કોઈ આગ્રહ કે પકડ નથી કે ભાઈ હું કેનેડાથી એટલે મને રૂમ મળવો જોઈએ, મને આમ થવું જોઈએ, મારું ધ્યાન રાખવું જોઈએ, મારી ઉંમર છે, મારી તબિયત સારી નથી. હવે તમે એમની જોડે હો ને એટલે તમારો બધો વ્યવહાર હોય, તમારું બધું ધ્યાન રાખવાનું હોય. કારણ કે મહાત્માની સેવા આપણે ક્યાં ભેગી થાય? સમજે? મહાત્માની સેવા ક્યાં ભેગી? મહાત્મા જ ભેગો ના થાય. આ તો મહાત્માઓ બધા સહાયક સંગીતના ધણી કહેવાય કે જેને શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, કે જે આ 5મા આરામાં હોય જ ના શકે એવી દ્રષ્ટિ અપવાદ રૂપે પ્રાપ્ત થઈ. કે આવો મહાત્મા, એના દર્શન થાય કે એની સેવા મળે તો બહુ મોટું અહોભાગ્ય કહેવાય. એટલે આપણને એક મહાત્મા માટે આવો અહોભાવ રહે ને ત્યારે દાદા આપણે સમજાતા જાય. સમજાય? ત્યારે દાદા વધુ ને વધુ સમજાય. એટલે આપણને બધા મહાત્મા માટે, બધા આપતો પુત્રો માટે, બધા માટે અંદર પેલો હૃદયનો ઉછારો રહે. આનો વ્યવહાર ગમે તેવો હોય, એ જાડો હોય, પાતળો હોય, રૂપાળ હોય, કદરૂપો હોય, ગુસ્સા વાળો હોય કે શાંત હોય, કે પ્રેમથી વાત કરતા હોય કે ગુસ્સે થઈને વાત કરતા હોય, પણ આફ્ટર ઓલ આ મારા દાદા ભગવાનના શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થયેલા, સહાયક સંગીત પ્રાપ્ત થયેલા મહાત્મા છે. એટલે એના માટે જે અહોભાવ છે ને, એ દાદા ભગવાન પ્રત્યેનો અહોભાવ થયો. અને આપણને એવું થાય કે આ જૂના મહાત્મા, કે આ નવા મહાત્મા, કે આને સમજણ પડે છે કે આને સમજણ નથી પડતી, એટલે તમે દાદા ભગવાનને સમજવામાં કાચા પડો. બહુ મોટી વાત છે. ખ્યાલ આવું છે કહેવા માંગુ છું? આમાં દાદા શું કે બુદ્ધિ કહો છો ને, આ બુદ્ધિ આવું બધું અહીંયા બધું આવી જાય. એટલે દાદા શું કે છે કે આ નાનામાં નાનો મહાત્મા હોય ને, તો કે આપણે વ્યવહાર જોઈએ ને તો થાય કે આ બહુ નાનો છે, અને નિશ્ચય દ્રષ્ટિ આપણે શુદ્ધાત્મા જોઈએ તો એનાથી મોટું કોઈ નથી. આ દ્રષ્ટિ તમને આપી કે ના આપી? આપી. પણ આ દ્રષ્ટિ વાપરો છો ખરા? ત્યાં તો એવું થાય કે આ મહાત્મા કઈ ગતાગમત નથી, કે આ મહાત્મા કાયમ આવું જ કરે છે, કામ કરે છે, તેમ કરે. ભાઈ જે હશે ને જેવો હશે એવો, પણ દાદા ભગવાનની દ્રષ્ટિ પામેલો છે. કિંમત દ્રષ્ટિની છે. એટલે આપણને એક મહાત્મા માટે એમ અહોભાવ, પૂજ્ય ભાવ હોય. અને પાછું કોઈના પ્રભાવમાં આવીએ નહીં, કોઈની છાયામાં. એ મોટી વાત છે. રાઈટ. બધા માટે અહોભાવ હોય, અંદર ઉછારો હોય આપણા હૃદયમાં, અને છતાંય કોઈના છાયામાં નહીં. જગતનો વ્યવહાર કેવો હોય કે ઓફિસમાં બોસ હોય ને તો બોસના પ્રભાવમાં રહે, અને બહાર જાય ને તો કોઈ બહુ પૈસા વાળો દેખાય તો એના પ્રભાવમાં રહે. સમજાય? દાદા કે આ ભણતા હોય ને કોઈ આપણી સાથે ભણતું હોય ને એ ડોક્ટર થઈ જાય ને તો પાછું એને થાય કે આ ડોક્ટર છે, બહુ કામમાં લાગશે. મુઆ કે આવું રાખે તો આવો ભાવ કરે છે ને તો કે માદા પ્રવાહ માટેના કારણો રૂપી દીધા. દાદા કેવા હતા કે આ જગતમાં મોટા ઇન્દિરા ગાંધી એમ ભેગા થાય ને તો એ પ્રભાવમાં આવે નહીં, કોઈના પ્રભાવમાં ના આવે. આખું જગત કેવું હોય કે પૈસા વાળો હોય એના પ્રભાવમાં આવે, મોટી સત્તા વાળો હોય તો એના પ્રભાવમાં આવી જાય, ખૂબ ભણેલો હોય તો એના પ્રભાવમાં આવી જાય, ખૂબ એનું આમ રૂપ હોય, લાવણ્ય હોય તો એના પ્રભાવમાં આવી જાય, મોટી ગાડી લઈને આવે તો એ પ્રભાવમાં આવી જાય. ઓહો કે આ 2 કરોડની મર્સિડીઝ વાપરે છે, સમજે? એટલે આવી રીતે પ્રભાવમાં આવી જાય.
જ્યારે દાદાનું વાત કેવી છે કે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ, અને એને આ દાદાઓની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ માટે મારા માટે પૂજ્ય છે. રાઈટ. પછી એ મોટો માણસ હોય કે નાનો માણસ હોય, એટલે આ અભેદતા આવે અને સંભાવ આવે. રાઈટ. નહીં તો શું થાય કે ભાઈ આ તો મોટા માણસ છે, આ તો આપતો પુત્ર છે, કે આ તો આમ કે આ બહુ સિનિયર મહાત્મા છે, કે આ ટ્રસ્ટી છે. કે ના, વ્યવહારથી બધા માટેનો એ રીતે વિનય હોવો જોઈએ, પણ અંદર પડછાયો કોઈનો ના પડવો, છાયા કોઈની પડવી ના જોઈએ. રાઈટ. બહુ મોટી વાત. ચાલો વધીશું આગળ. હા, આમાં એક લાઈન હજી સમજાવી દેજો. હા, આમાં દાદાજી એમ કહે છે કે એ ભાવ પ્રશ્ન કહે છે એટલે આપણો ભાવ ઠેઠ સુધી અભૂત થવાનો હોવો જોઈએ. હા, બસ એટલું જ થવાની જરૂર છે. એ ભાવ એકલો જ આપણા હાથમાં છે, કર્તવ્ય આપણા હાથમાં નથી. કર્તવ્ય તો અજ્ઞાન છે ત્યાં સુધી કર્તવ્ય છે. આ જ્ઞાનથી કર્તવ્ય રહેતું નથી. શું કર્તવ્ય એટલે આમાં શું કહેવા માંગે છે? આ તમે નાખો કે ભાઈ મારું આ કર્તવ્ય છે. કર્તવ્ય ક્રિયા સાથે જોડેલું હોય, રાઈટ. સમજાય? એટલે વ્યવહારમાં તમને ના હોય કે ભાઈ આ હું વહુ છું તો મારું આ કર્તવ્ય, આ ફરજ. ગુજરાતી શબ્દ છે એટલે હું એટલે આ એઝ એ મધર કે મારું આ કર્તવ્ય છે, એઝ એ વાઇફ મારું આ કર્તવ્ય છે, જે બેન મારું આ કર્તવ્ય છે. એટલે એવું એ તો કેવું છે, એ વ્યવહારથી છે. કેટલાય લોકો નથી હોતા કે આ પેલા ખાવાનું મોટું ફેમિલી હોય, ફાધર મધર એક્સપાયર થઈ જાય તો કે મોટો ભાઈ કે મોટી બેન હોય ને, બધાને ભણાવે કરે, બધા લગ્ન કરાવે, આખી જિંદગી એમાં આપી દે, હોમી દે, અને પોતે શું માને કે મેં મા બાપની જવાબદારી સંભાળી. પણ પછી ગયડો થાય ને તો પેલા તો બધા પડીને જતા રહ્યા, અને પછી ગરડો થાય કોઈ સેવા કરવા રાજી ના હોય કે આ ભાઈ બહેનો પેલા ભાણાને ભત્રીજાઓ સેવા કરવા ના કે મળવાય ના હોય તો શું થાય કે હારું મેં ખોટું કર્યું. સમજાય? એટલે આવી રીતે એનો સંસાર ચાલ્યા કરે. પેલો એનો અહંકાર પોસાય કે મેં તો બહુ સારું કર્તવ્ય કર્યું. કોઈ કે આ ભાઈ કે આ બેન જો કેટલા સારા છે, એને બધા નાના ભાઈ ભાંડુને પરણાવ્યા પણ પોતે લગ્ન ના કર્યા. એટલે લોકો આવું બે સારા શબ્દો બોલી તમારા અહંકારને પોષીને તમે ખુશ કરીને જતા રહે. પણ આ કેવું છે, આ જ્ઞાન સાથેનું છે તો કે ના, આ અજ્ઞાન દ્રષ્ટિનું છે. એટલે પછી જયારે રિએક્શન આવે ત્યારે માર ખાવો પડે. આ અજ્ઞાન સાથેનું છે એટલે પોતે પોતાનું કર્તવ્ય નિભાવ્યું તો એની અંદર અપેક્ષા ઉભી રહે કે સામો પણ એનું કર્તવ્ય નિભાવશે. અપેક્ષા ઉભી રહે. પછી એ ના નિભાવે તો શું થાય? પછી હાજર રહે કે વ્યવસ્થિત છે? ના, બધું તોફાનમાં ચાલે પછી. એટલે આવો નવો આ સંસાર ચાલ્યા કરે. એ બધામાંથી દાદા આપણને બહાર કાઢ્યા. એટલે કે બધો શુદ્ધાત્મા છે તો કર્તવ્ય નથી, નિકાલ છે. હા, સંભાવ નિકાલ. ફાઇલ છે અને જગતના લોકો માટે કર્તવ્ય. અને તો જગતના લોકો માટે મૂકવું પડે ને. મૂકવું પડે. હા, તો જ એની બધી ફરજો તો આ ચાલ્યા કે ને બધું બરાબર. તો પહેલાના વખતમાં શું કે મોટા હોય ને એને પૈસા કરવાની, નાના હોય ને સેવા કરવાની. એટલે આવું સાંભળે એટલે મોટાને થાય કે આપણે બધા હાથ છૂટો રાખવો પડશે, મન મોટું રાખવું પડશે. અને નાનું હોય ને શું થાય કે ના ના મોટા છે ને એ ગમે તે કરે પણ કે આપણે એમનો પૂજ્ય ભાવ રાખવો પડે, એમની સેવા. એટલે આવી રીતે સારા ગુણોનું સિંચન થયા કરે. પણ પછી આપણે રિજિડલી પકડી લઈએ, અને કોઈ પણ વસ્તુને રિજિડલી ચુસ્તતાથી પકડીએ ને એટલે આત્મા ખોઈ નાખીએ. ચાલો વધીશું આગળ. એટલે અબુધ ની જે વ્યાખ્યા છે એ દાદાશ્રી એમ કહેવા માંગે છે કે બુદ્ધિ હોવા છતાં બુદ્ધિનો વપરાશ ના રહે એને અબુધ દશા ની વ્યાખ્યા એને એક્ઝેક્ટ કીધી છે. એટલે બુદ્ધિનો વપરાશ એટલે બુદ્ધિ વાપરી ના પડે.
વાપરી ના પડે. આપણે જ્ઞાન એક્સેસ જ બુદ્ધિ વાપરે. આપણે એક્સેસ બુદ્ધિ વાપરીએ કે ના વાપરીએ? હા વાપરીએ. હવે જ્યાં ત્યાં બુદ્ધિ એક્સેસ પણ વાપરીએ કે ના વાપરીએ? હા વાપરીએ છે. ત્યારે એમને એવું બધું ના હોય. ખ્યાલ આવ્યો? હા. એમને એવું બધું ના હોય. એટલે કે બુદ્ધિ હોય તો બુદ્ધિનું ચલણ ના હોય. બુદ્ધિ હોય પણ એનું ચલણ ના હોય. રાઈટ. એટલે બુદ્ધિનું કશું ઉપજે નહીં. બુદ્ધિ એનું કશું ધાર્યું કરાવી શકે નહીં. રાઈટ. અને મહાત્મા ના હોય ત્યાં તો બુદ્ધિનું તોફાન હોય ને બધું. તોફાન જ. મહાત્માઓને આટલા હોય તો બહાર તો કેટલું હોય. એટલે શાંત દેખાય છે એ બુદ્ધિને લીધે શાંત દેખાય. હા બુદ્ધિના લીધે. કરેક્ટ. આપણને લાગે કે આનામાં તો અહંકાર જ નથી, તો એને પોતાની જાતે સારી બતાવવી છે માટે એને અંદર દુખે છે તોય શાંત બેસી રહે. કરેક્ટ. આપણી તો આખી વાત જ જુદી છે. આપણે સ્પર્શતું નથી ને મુક્ત રહીએ, છૂટા ને છૂટા રહીએ. કરેક્ટ. અપમાન કર્યું તો કોનું કર્યું? પૈસા દબાઈ ગયો તો કોના દબાવી ગયો? અને આપણું બગાડ્યું તો કોનું બગાડ્યું? એટલે આપણે ફટફટ સેગ્રીગેશન કરીએ, છૂટું પાડીએ. ના, હું તો શુદ્ધ આત્મા, મારું નહીં. મારું નહીં. એટલે આવી રીતે આપણે આગળ વધ્યા કરીએ. એટલે ટૂંકમાં બુદ્ધિ એટલે બુદ્ધિ હોય પણ બુદ્ધિનું ચલણ ના હોય. બુદ્ધિ હોય પણ એનું ચલણ ના. એટલે ભૂતકાળ ભવિષ્યકાળ નું જે યોજનાઓ થતી હતી કે જે બધું ઈ હોય નહીં એટલે આપણે અબુદ્ધ દશાનો એનો પ્રકાશ કહેવાય. કેવું છે, આ તો એક તમને એક રેફરન્સમાં કીધું કે ભૂતકાળ ભવિષ્યકાળ બધું ના રહે. કેવું છે, અબુદ્ધ એટલે બુદ્ધિનો ઉપયોગ ક્યાંય થાય નહીં. જ્યાં બુદ્ધિનો ઉપયોગ ના થાય ત્યાં નોર્માલિટી હોય. ભૂતકાળમાં કેમ જાય છે તો કે એબનોર્મલ થવા માટે. ભવિષ્યનું લાંબુ લાંબુ કેમ વિચારે છે તો નોર્મલ નથી માટે. સમજાય? નોર્મલ નથી માટે. હવે એને કેમનું સમજાય? તો એટલું બહારનું જ જુએ ને. જુએ તો બહારનું જ ને, તો બીજું શું? એટલે હવે જ્ઞાન પછી આપણે જે ઓલી સાઈન થતી હતી, સહી થતી હતી, જેમ કહેતા હતા દાદા કે અહંકાર આંધળો હોય, બુદ્ધિ ડિસિઝન લે પછી અહંકારને સાઈન કરવી જ પડે. એટલે હવે અહંકાર નહીં રહ્યું એટલે પણ બુદ્ધિ હવે ઠંડી પડતી જાય. એવું નહીં. આ અહંકારને સહી કરવી પડે એટલે શું છે? અંદર અંતસ્કરણમાં મેજોરિટી થાય. મનમાં વિચાર આવે, બુદ્ધિ નફો ખોટ કાઢે, બુદ્ધિ થાય કે આમ કરવું જોઈએ. એટલે અહંકાર એટલે આ મન, બુદ્ધિ ને ચિત્ત આ બે ભેગા થયા એટલે બેની મેજોરિટી થઈ ગઈ ને. 3 માંથી એની મેજોરિટી થઈ એટલે અહંકારને શું થાય કે એને પછી પેલું કરવું જ પડે. જેમ પ્રેસિડેન્ટ હોય આપણે ઇન્ડિયામાં, એને મોકલે ઠરાવ, ખરડો મોકલે એટલે એને પાસ કરવો પડે. આ પેલા બેનું આ અહીંયા મેજોરિટી થઈ એટલે એને ઓકે કરવું પડે. એટલે અહંકાર અને બ્લાઇન્ડ એટલે શું કે એને આવું બધું દેખાતું નથી. એને આ બધું દેખાતું નથી. ખાલી એને ખાલી પેલું છે કે કશું કરતો નથી પણ છે કે હું કરું છું. અહંકાર. અહમ એટલે હું કરું છું. પણ શું ખરેખર કશું કરતો નથી, ખાલી માને છે કે હું કરું છું, એટલે એને અહંકાર કહેવાય.
રાઈટ. અને આપણને હવે હું કશું કરતો નથી, હું શુદ્ધ આત્મા. હા હા અને આ મન બુદ્ધિ આ મન વચન કાયા તો કે આ હા, બધું કરે છે, દેખાય છે, તો કે ના, એ તો વ્યવસ્થિત કરાવડાવે છે. વ્યવસ્થિત કરાવડા. રાઈટ. એટલે એ રીતે આપણો અહંકાર ગયો. ગયો. એટલે સહી નથી થતી હવે આપડી, એમ ને? સહી થાય ને? આ થાય. તમે પ્રશ્ન કરો તો એ સહી થાય કે ના થાય? પ્રશ્ન કરીએ એટલે સહી કેવી રીતે? તમે મને પ્રશ્ન પૂછો હા તો એમાં તો અંતસ્કરણ બધો પ્રોસેસ ચાલે. હા તમને થાય કે આમ પૂછવું છે ને ભાઈ અહંકાર સહી કરે, પછી એટલું જલ્દી હા થતું હોય ને કે તમને દેખાય હા નહીં. હા હા ઓકે. બરાબર. એટલું ફાસ્ટ પ્રોસેસ હોય બધું. હમ. આપણો તો એટલી સ્પીડ નથી ને. હા, પણ આ સાઈન હવે જે સહી થાય છે એનાથી બંધન નથી. બસ એટલું જ આપણું દાદાએ આપણા પર કૃપા કરી દીધી છે, એવું ને? હા, એ તો આ નિકાલી અહંકાર છે ને, નિકાલી છે. હા બધી ક્રિયામાં સહી કે ત્યાં જ ક્રિયા થાય ને. હા 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 પણ હા તમારું નક્કીપણું શું છે? હા નક્કીપણું કેવું છે કે અમારા મનથી, વાણીથી, કાયાથી કોઈને દુઃખ ન હો. દુઃખ ના હો. રાઈટ. તો કે આ તો છે જ ને, આ તમારું એ બ્રેક. નક્કી છે, આજ્ઞામાં રહેવું તે નક્કી છે, એટલે કે આ દાદાના નક્કી છે, સત્સંગમાં રહેવું છે. હા નક્કી છે તો દુઃખ થઈ જશે. હા પણ દુઃખ થયું તો એવું નથી થયું કે ભલે દુઃખ થઈ ગયું કે આ તો એક વખત આપવા યોગ્ય હતું. એટલે એવું પાછું ને ના થાય. રાઈટ. સરસ. ચાલો વધીશું આગળ, પાછો આપણો ટાઈમ હા થતો હા. જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કમલેશ અંકલ. જય સચ્ચિદાનંદ સોમભાઈ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ભરતનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મજામાં? એકદમ ભાઈ. વાઇન મારે તો શું કામ હોય એટલે. રાઈટ. ભરતનંદજી, એક આના માટેનો સિદ્ધ સ્તુતિ માટેનો પ્રશ્ન છે. એમાં આપતવાની 14:4 પર સોમભાઈ, એક મિનિટ. હું બોલું હા, છું એક જ મિનિટ. ત્યાં સુધીમાં. એક મિનિટ આપ, હું ઓપન જ કરી દઉં. ચોથો ભાગ છે ને? હા, ચોથો ભાગ છે, પેજ નંબર 349. 341. હા બોલ. એમાં લાસ્ટ લાઈન છે ને, છેલ્લી લાઈન. આખા પેજમાં? હા ઓકે. હા, અનંત જ્ઞાન વાળો છે ને, બસ ત્યાંથી. હા, હા, તો અહીંયા દાદા કહે છે, તમે જ્ઞાન કરે તો અનંત શક્તિ છે. હા, અનંત જ્ઞાન વાળો છું એટલે બધું જ્ઞાન પ્રકાશમાન થઈ જાય. અનંત સુખનું ધામ છું, પોતે બધા સુખનું ધામ છે, એવો તાળો મળે તો એ જ્ઞાન કહેવાય. તાળો ના મળે, જ્યાંથી ત્યાંથી તાળો મળવો જોઈએ. હિસાબમાં ગણીએ ત્યારે મહી તાળો મેળવીએ છે કે નથી મેળવતા, એમાં તો 1-2 તાળા હોય, પણ આમાં તો બહુ તાળા હોવો જોઈએ. દરેક વાતમાં તાળો મળવો જોઈએ. એટલે અહીંયા દાદા શું કહેવા માંગે છે? અનંત સુખનું ધામ છું, અનંત જ્ઞાન છું, એનો તાળો કેવી રીતના મેળવવાનો? એટલે કેવું હોય કે ગમે એવા સંજોગો આવે ને તો અંદર આનંદ રહે. હા, ગમે તેવા મોહના સંજોગો આવે હા, પણ અંદર આનંદ રહે. ઓકે. ગમે એવા વિઘ્નો આવે કે ગમે એવી મુશ્કેલી આવે, ઓકે, એટલે પણ એને એવું ના થાય હું નિર્બળ છું. ઓકે. એને એ પેલે
હું અનંત શક્તિ વાળો છું એવું એને ફિટ હોય હા તો કે આ તો બધા સંજોગો છે હા અને આ જે સંજોગ ઉભા થાય તો ટેમ્પરરી છે હા અને આ અનંત શક્તિ એ તો મારો શું કહેવાય ઇનહેરન્ટ નેચર છે. નેચર છે, હા ગુણ છે. હા સ્વાભાવિક ગુણ છે. એટલે આવું એને બધા સંજોગો પાક્કું થતું જાય. ઓકે. એટલે બહાર સંજોગો આવે પાક્કું થાય કે ના હું અનંત શક્તિ વાળો છું. ઓકે ગૂંચવાડા સંજોગો અંદર રે પાક્કું ના હું અનંત દર્શન વાળો છું, અનંત જ્ઞાન વાળો છું. હા હા એટલે આ સંજોગોની એને અસર ના થાય. ઓકે. સંજોગો તો હોય. હા 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 હું અનંત સુખ નું ધામ છું, પોતે બધા સુખ નું ધામ છે. હા તો ખાલી આ બોલે હું અનંત સુખ નું ધામ પેલું જતું રહે. ના એને સમજાય કે ના હું ખરેખર અનંત સુખ નું ધામ છું. ઓકે. અને આ હું જે આજે આ જે ફાઇલ નંબર 1 જે સુખ શોધે છે એ તો ટેમ્પરરી સુખ છે. હા તો અનંત સુખ વાળો છું, ક્યારેય ખૂટે નહીં. તો કે એને તારો મળ્યો કે આવું અંદર આવી અને પછી એને તો સેટ થાય કે ના બરાબર છે. ઓકે. હા એટલે તમને ગરમી લાગતી હોય ને એસી ચાલુ કરે એટલે સારું લાગે કે ના લાગે? રાઈટ લાગે. બરોબર છે. તો એ વખતે પેલું યાદ આવે હું તો અનંત સુખનું ધામ છું. તો કે આ ગરમી લાગતી સુખ નતું. ગરમી તો ફાઇલ નંબર 1 ને લાગતી હતી. હું તો શુદ્ધાત્મા, હું અનંત સુખનું ધામ. એવું કોઈ આવ્યું હોય તમને બહુ રિસ્પેક્ટ આપે, માન આપે, ત્યારે અંદર સારું તો લાગે ને. ત્યારે રેખના હું તો શુદ્ધાત્મા, માન આપે છે એ હું નથી. એટલે એ સુખનું આખું એને તારો મળતો જાય કે પોતે જે બોલે છે એવું એની બિલીફમાં પાક્કું છે. ઓકે. હા હા આખું જગત બોલે ખરું પણ માને નહીં. રાઈટ. ઓકે. આખું જગત ના કે ભગવાન કરતા છે. હા હા પણ સારું થાય તો ના કે મેં આમ કર્યું, મેં આમ કર્યું. પોતાની વાત કરવામાં નવરત ના પાડે. બરોબર છે. તો કે બોલે છે ને ભગવાન કરતા છે તો કે ના એ માને છે પણ એ મોઢેથી બોલે છે, માને છે ખરો, પછી એમાં એને પાકી શ્રદ્ધા નથી. એને હજી અંદર છે હું કરી શકું છું, હું આઈ કેન ડુ ઇટ. હા એ ઓલું ખરાબ થયું હોય તો કે ભગવાને કર્યું. હા એટલે આ દહીંમાં દૂધમાં ખરું ને. હા એટલે પછી એને દહીંમાં દૂધમાં હોય એટલે એને તારો મળ્યો ના કહેવાય. રાઈટ રાઈટ રાઈટ. બરોબર છે. ના તો આ સંજોગો આવે અને પોતાની અંદર આ જાગૃતિ રહે કે ના હું તો અનંત સુખનું ધામ છું. ઓકે. એટલે એમ કરતા તારો મળતો હોય આવા સંજોગોમાં પણ હું અનંત સુખનું ધામ છું. આનાથી આવા સંજોગ આવ્યા હું તો અનંત સુખનું ધામ છું. એટલે સંજોગોમાં ટેસ્ટેડ થતું જાય. ઓકે. અને એવું આ જગતના બધા સંજોગોમાં ટેસ્ટેડ થવું પડે. ઓકે. ત્યાર પછી આ કેવું જ્ઞાન પૂરું થાય. રાઈટ રાઈટ રાઈટ. ઓકે. એટલે આ પરીક્ષાઓ છે બધી. આ જે બધા સંજોગો આપણને આવે છે ને એ બધી પરીક્ષાઓ કહેવાય. એ પરીક્ષામાં આ સંજોગોને હું શુદ્ધાત્મા, આ સંજોગોને હું શુદ્ધાત્મા. પેલા કાચા પડતા ત્યાં સુધી આ સારા સંજોગ આ રહેવા જોઈએ અને આ ખરાબ સંજોગ આ ક્યારે જશે બરાબર. એમાંથી જ બહાર નતા આવતા. રાઈટ રાઈટ. બરાબર છે. અને હવે આ બધા સંજોગો હું શુદ્ધાત્મા. એટલે આવું જેમ જેમ રહે ને એમ એમ એને પછી આ બધા દુઃખના સંજોગો, જાત જાતના પ્રતિકૂળ સંજોગો આવે તારો મળતો જાય કે ભલે ને આ પણ હું શુદ્ધાત્મા, મને તો બહુ આનંદ છે. રાઈટ રાઈટ રાઈટ. એટલે એવા થઈ જવાનું. હા હા નહીં નહીં બરાબર છે. રાઈટ. નહીં એક ખ્યાલ આવ્યો. એટલે આમે જે કે ને કે દાદાનું જે જ્ઞાન છે, દાદા જે જ્ઞાન આપ્યું છું એ આપણે કે ને હિસાબ, આપણે જે ચોપડામાં હિસાબ રાખીએ છીએ એ અને વ્યવહાર છે એ આપણો એ ટ્રાન્ઝેક્શન વ્યવહાર કર્યો, ભાઈ પૈસાની લેતી દેતી કરી તો એમાંથી છેલ્લે મળવું જોઈએ એના સાથે, ભાઈ હિસાબ સાથે આ જે હોય મળવું જોઈએ. પણ મળતું નથી તો ભાઈ તમે કંઈક ક્યાંક કાચા પડ્યા છો, ક્યાંય હિસાબ નથી મળ્યો. એટલે તમે જે કહો છો અહીંયા હું
શુદ્ધાત્મામાં નથી રહી શક્યો, અહીંયા હું આમાં રહી ગયો છું, એ રીતે આપણે થવું જોઈએ. રાઈટ, સરસ, બહુ સારો ફોડ પડ્યો. કારણ આમાં વસ્તુ છે ને, એમાં એક ખ્યાલ નહોતો આવતો. એટલે આમાં પહેલા આપણે વસ્તુ એમ છે કે આપણે પહેલા તો એક નક્કી કરી નાખવાનું, નક્કી કરવું પડે કે હું શુદ્ધાત્મા જ છું. શુદ્ધાત્માના મારા બધા ગુણો છે, એ બધા આપણે બરોબર સમજી લેવા જોઈએ. અને મારી 5 આજ્ઞામાં રહેવું છે એ નિશ્ચય આપણે કરી લઈએ. અને પછી જયારે આજ્ઞામાં ન રહીએ તો પછી હિસાબમાં તાળો ક્યાં નથી મળ્યો, ત્યાં આપણે એને શોધી કાઢીએ કે ભાઈ એ વસ્તુ અહીંયા બરાબર છે ને. બરાબર. ઓકે, ચાલો ત્યારે સોહમ બીજો છે કોઈ બીજો હોય તો ઠીક છે, નહીં તો પ્રશ્ન બીજો એક છે. પ્રશ્ન બીજો છે તમારો? લાવ, મને તો એમ કે ટાઈમ પૂરું કરીએ. હા, ના, પૂછી લો. હા હા, સોહમ ઉદાર બનનો છે, છૂટ આપી દે છે. આપણે હવે આપણે પાછી વર્ણન જ્ઞાન પછી અહંકાર આપણે રહ્યો નથી. જીવતો અહંકાર, તો અહંકાર ને બુદ્ધિ તો લગભગ સાથે સાથે હોય, બરોબર ને? તો હવે જે બુદ્ધિ એ ડખો કરે છે, એ પાછળની જે બધું આપણે લઈને આવેલા છે એ બુદ્ધિ, ભરેલી બુદ્ધિ, એ જ ડખો કરે છે ને. તો અત્યારના જે છે જ્ઞાન આવ્યા પછી તો એ જ બુદ્ધિ, એ સિવાય બીજી કોઈ જાતની બુદ્ધિ? જો હું તમને સીધી વાત કરું, તમે કહો કે આ બુદ્ધિ ડખો કે પાછળ ડખો છે, આમ છે તેમ છે. હું તમને સીધું કહું, આજ્ઞામાં રહેવાતું નથી ને ત્યારે બુદ્ધિ ડખો કરે છે. આજ્ઞા ચૂકી જાય ને ત્યારે બુદ્ધિ ડખો કરે. અને આજ્ઞામાં રહો તો બુદ્ધિનો ડખો ચાલે ના? એ ન ચાલે. હા, એટલે હું એવું કહું કે આ તો પાછલો ડખો જેવું કહેવાય. આ તો આપણી જાગૃતિ કાચી પડી માટે બુદ્ધિ ડખો કરી જાય છે. હા હા, ઓકે. અને પછી કે આ બુદ્ધિ તો પાછલું એવું નહીં. આવી તો પકડવાનું કે આ જાગૃતિ કાચી પડી મળે બુદ્ધિ ડખો કરી જાય છે. હું જાગ્રત હોઉં 5 આજ્ઞામાં હોઉં તો બુદ્ધિ ડખો કરી શકે નહીં? એ બરાબર છે. તો હું બુદ્ધિને હું ટેકો આપું? ના, હું ટેકો આપવાની વાત નહીં, હું ખાલી સમજવાની વાત કરું છું. હા, સમજવા માટે ખાલી પૂછું છું. એટલે હું તમને ક્લેરિટી માટે જ વાત કરું છું કે આ ડખો આપણી જાગૃતિ કાચી પડે, આજ્ઞામાં કાચા પડ્યા ત્યારે બુદ્ધિ ડખો કરે. ઓકે. બાકી ગમે એટલી ભારે બુદ્ધિ હોય ને, પણ જો હું 5 આજ્ઞામાં રહેતો હોઉં તો પછી પેલો ડિરેક્ટ પ્રકાશ ખુલ્લો થયો તો બુદ્ધિનું લાઈટ ચાલે ખરું? ના, એ તો સવાલ નથી. હા. હવે દાદા શું કહે છે, બુદ્ધિ એટલે શું? તો કે ઓરિજિનલ લાઈટ, ઓરિજિનલ જ્ઞાન પ્રકાશ, આત્માનો અનંત જ્ઞાન પ્રકાશ. તો કે આત્માનો અનંત જ્ઞાન પ્રકાશ તો છે જ, પણ એ બહાર આવે ત્યારે હજી આપણે આ અંદર બુદ્ધિ પડેલી, અહંકાર પડેલો છે, નિકાલી અહંકાર. ઓકે. એટલે એ અહંકારની અંદરથી આવે, અહંકારના મીડિયમ થ્રુ. ઓકે. એટલે જેનો જેવો અહંકાર એવી એની બુદ્ધિ. ઓકે. એટલે આપણે નિકાલી અહંકારમાંથી પણ હજી પણ પસાર થાય? હા હા, થાય. ઓકે. એટલે કોઈનો અહંકાર શુભ હોય તો એની બુદ્ધિ એવી શુભ હોય. ઓકે. અને કોઈનો અહંકાર એવો રાટો હોય તો એની બુદ્ધિ એવી રાટી હોય, એટલે વાંકી હોય. ઓકે. હવે તમે કહો કે આ તો નિકાલી બુદ્ધિ, ના, એવું નહીં. અને કેવું છે કે બુદ્ધિ બતાવે ખરી, પણ ડખો ક્યારે કરે તો બુદ્ધિનું સાંભળો ત્યારે. એનું તો સાંભળો જ નહીં તો ક્યાંથી ડખો કરશે?
નહીં, એ તો સવાલ નથી, બરાબર છે, રાઈટ. એટલે આવું છે. ના એટલે બસ એ યાદ છે કે ભાઈ હવે તો આ નિકાલી અહંકારમાંથી પણ અત્યારે ત્યાંથી પણ ઓલો પ્રકાશ ત્યાંથી જાય છે, આત્માનો પ્રકાશ, એ વસ્તુ મગજમાં નહોતી, એ ખ્યાલ નહોતો, એટલે એના હિસાબે કન્ફ્યુઝન થતું હતું બધું. રાઈટ. ચાલો ત્યારે બરાબર છે. ઓકે, જય સચ્ચિદાનંદ. ટાઈમ થયો ને, સચ્ચિદાનંદજી. 11 હા, આપણે સાડા 11 થયા. ત્રિમંત્ર સાથે પૂરું કરીએ. હા, આપ બોલાવજો, કમલેશ ચાલો. પેલા ફોલો કરજો. હા હા, ચાલો બધા મહાત્માઓ, હવે પાછું હવે આપણે ક્યારે ભેગા થશું ખબર નથી પાછું, કારણ કે આ 10 તારીખે મિનેશાનંદજી ને હું ત્યાં જવાના, અમેરિકા, સાન ફ્રાન્સિસ્કો, આ 10મી. એટલે 8મી સુધી અહીંયા બરોડા છે, 9મીએ નીકળશું, બોમ્બે પહોંચશું, અને 10મી સવારે 8 વાગ્યાની ફ્લાઇટ છે, અને પછી 23મી નીકળશું ત્યાંથી, એટલે 24મી માર્ચે પાછા આવી જશું. આ 5 વીકની શોર્ટ ટ્રીપ છે, વિન્ટર ટ્રીપ. એટલે બધા મહાત્માઓ ખાસ આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમે ત્યાં તમને ત્યાં પણ હેરાન કરશું ને? હા હા, ત્યાં આપણો ટાઈમ બદલાઈ જાય ને, એટલે પછી આ ઝૂમના સત્સંગમાં ના હોય. હા, કાંઈ નહીં, પર્સનલી ફોન કરશું એમાં. હા હા, ચાલો ત્રિમંત્ર બોલાવો. ચાલો. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો ઉપજ્જાયાણમ, નમો ઓચ્ચાયાનમ, નમો લોએ સવ્વ સાહુણમ, નમો લોહે સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુકારો, સવ્વ પાવપણાસણો, સૌવ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસી, મંગલાનંચ સવ્વેસિં, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરત.